ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તો બીજા ચેપ્ટરની અંદર આપણે હવે સ્વાધ્યાયના એક્ઝામ્પલ જે શરૂ કર્યા એમાં અલગ અલગ એક્ઝામ્પલ શરૂ કર્યા. એ પૈકી આપણે હવે એક્ઝામ્પલ નંબર 1 સ્વાધ્યાયનો પહેલો એક્ઝામ્પલ, પહેલો અને બીજો એક્ઝામ્પલ જે છે એની અંદર મોટા ભાગે પ્રશ્નો કેવા છે, એકમોના ફેરફાર છે કે એમકેએસ, સીજીએસ, એમકેએસ જે કઈ ચેન્જીસ છે એ અંદર ચેન્જીસ કઈ રીતે કરવા એના માટેના મૂળભૂત પ્રશ્નો છે. તમને એક વૈકલ્પિક સ્વરૂપે કોઈ ખાલી જગ્યા જે એબીસીડી મતલબ કે એમસીક્યુ માં પણ કન્વર્ટ થાય આ પ્રકારના પ્રશ્નો છે. જે પૈકી પહેલો પ્રશ્ન આપણે જે છે, જે બીજો પહેલો એક્ઝામ્પલ જે છે એમાં 4 પેટા પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે 1 સેમી બાજુવાળા એક ઘનનું કદ મેળવો. 1 સેમી બાજુવાળા ઘનનું કદ મેળવો. હવે કદ જે મેળવવાનું છે એના માટે મીટર ક્યુબ આપેલું છે. 1 સેમી બાજુવાળા ઘનનું કદ ખાલી જગ્યા મીટર ક્યુબ. એટલે પહેલી વસ્તુ થઈ કે તમને જે ડેટા આપ્યો છે એ સીજીએસ નો છે, તમારે જે ફાઇનલ જવાબ મેળવવાનો છે એમકેએસ માં છે. બીજું ઘન છે, સમાન લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે ઘનનું કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, પણ એક જ વસ્તુ છે 1 સેમી. એટલે 1 સેમી ગુણ્યા 1 સેમી ગુણ્યા 1 સેમી એવું જ થશે. એટલે 1 સેમી ક્યુબ એટલે ઘનનું જે કદ છે એ કદ થશે 1 સેમી ક્યુબ. 1 સેન્ટીમીટર એટલે શું? 10 ની -2. 10 ની -2 એનો ઘન એ 10 ની -6 મીટર ક્યુબ. તો ફાઇનલી તમારો જવાબ શું લખાય? 10 ની -6 મીટર ક્યુબ. 10 ની -6 મીટર ક્યુબ. હા, અહીંયા સેન્ટીમીટર છે, સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર એટલે શું? 1 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો તો 10 ની -2 મીટર, રાઈટ? એટલે અહીંયા આપણે એ કામ કર્યું છે 10 ની -2 મીટર, પણ એનો ઘન છે એટલે 10 ની -2 નો ઘન 10 ની -6 મીટર ક્યુબ એટલે મીટર ક્યુબ એઝ ઇટ ઇઝ. તો આપણે સીજીએસ ને શેમાં કન્વર્ટ કર્યું? એમકેએસ. સીજીએસ ને એમકેએસ માં કન્વર્ટ કર્યું. સાથે સાથે એની એક બાજુ આપી એની જગ્યાનું કદ મેળવ્યું. તો આ પ્રમાણે તમે જે પહેલો એક્ઝામ્પલ છે એનો પેટા પ્રકારમાં પહેલો છે આ રીતે લખી શકાય. બીજો જે છે 2 સેમી ત્રિજ્યા, 2 સેમી જે ત્રિજ્યા આપેલી છે, 2 સેન્ટીમીટર ત્રિજ્યા અને 10 સેન્ટીમીટર ઊંચાઈ, 10 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતું પાત્ર કયું છે? તો નક્કર નળાકાર. શું છે? નક્કર નળાકાર. તો એનું મેળવવાનું છે શું? તમારે પૃષ્ઠ ક્ષેત્રફળ. પૃષ્ઠ ક્ષેત્રફળ છે શેમાં મેળવવાનું છે? મિલીમીટર સ્ક્વેર. તો એનું પૃષ્ઠ 2 સેમી ત્રિજ્યા અને 10 સેમી ઊંચાઈ ધરાવતા નક્કર નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા mm સ્ક્વેર. મતલબ કે તમારો જે જવાબ છે એ મિલીમીટરમાં આપવાનો છે. હવે એમ કે સીજીએસ ની સીધી પરિસ્થિતિને ધ્યાનમાં ન રાખો. દરેક એકમ પદ્ધતિ અલગ અલગ છે. મીટર છે, એનાથી નાનો એકમ છે સેન્ટીમીટર છે, એનાથી પણ નાનો એકમ છે મિલીમીટર છે. હવે તમને ખ્યાલ હોવો જોઈએ આ વસ્તુ કરવા માટે ગુણક ઉપગુણક ખાસ બધા જ કે દરેક ધન કિંમત અને દરેક ઋણ કિંમતના જવાબ અને એની સામેની કિંમતો શું છે. તો પહેલી વસ્તુ કે તમે એ ચેન્જ કરો ક્ષેત્રફળમાં તો મિલીમીટરમાં જવાબ લાવવાનો છે. એટલે તમારો ડેટા મિલીમીટરમાં હોવો જોઈએ. તો અહીંયા તમે ધ્યાન રાખો ભાઈ ત્રિજ્યા કેટલી છે? 2 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર ને મિલીમીટરમાં ફેરવો. આ સેમી લઈ જજો. 2 સેન્ટીમીટર ને મિલીમીટરમાં ફેરવો. મિલી એટલે 10 ની -3 થાય. જ્યારે અહીંયા 10 ની -2 છે સેન્ટીમીટર. જો એક હજી માઈનસ કરીએ તો અહીંયા પ્લસ 1 કરવી પડશે. એટલે 2 સેમી ને કેમ લખાય? 20 મિલીમીટર લખાય, રાઈટ? કેમ? 10 ની -3 માંથી 10 ની -2 અલગ પાડો એ સેમી થઈ ગયો. 10 ની -1 વધી એની જગ્યાએ 10 ની +1 એટલે 2 સેમી બરાબર 20 મિલીમીટર. આવી જ રીતે ઊંચાઈમાં પણ ફેરફાર કરી શકો. શું છે? 10 સેન્ટીમીટર ને મિલીમીટરમાં ફેરવો. કેટલું થાય? 10 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર? તો 100 મિલીમીટર. તમને સમજાવેલું છે ને કે 2 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર કર્યું હોય. તો આ જે છે અહીંયા ધારો કે x રાખો તો x બરાબર શું થયું? મિલીમીટરમાં કન્વર્ટ કરો તો 2 ગુણ્યા સેન્ટીમીટરની 10 ની -2 આ મિલીમીટર નીચે આવે 10 ની -3
10 ની -3 ઉપર જાય તો 10 ની +2 એટલે આ જાય એટલે શું થઈ ગયું 10 ની -2 અને 10 ની એટલે 10 ની +1 10 ની +1 એટલે 2 ગુણ્યા 10 ની +1 એટલે 20 થઈ ગયું. આ તો એક સાઈડમાં સમજાયું છે કે તમે ખબર ન પડે તો કોઈ પણ એકમ પદ્ધતિના ફેરફારમાં આવું કરી શકો. બાકી વધુ પ્રેક્ટિસ કરવાથી આ વસ્તુ છે એ ફટાફટ ક્લિયર થઈ જવી જોઈએ. તો હજી તો આપણે એક્ઝામ્પલની શરૂઆત નથી કરી. એકમ જે એને ફાઇનલ જવાબ જે એકમમાં માંગ્યો છે ને એ એકમમાં મેં મારો ડેટા ચેન્જ કર્યો છે. ત્રિજ્યા 2 સેમી ને 20 મિલીમીટર કરી, ઊંચાઈ મેં 10 સેમી ને 100 મિલીમીટર કરી. નક્કર નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ, તો સૌથી પહેલા નક્કર નળાકાર માટે પૃષ્ઠ ક્ષેત્રફળ એનું સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ. એનું સૂત્ર છે નક્કર નળાકાર માટે પૃષ્ઠ શું સૂત્ર થાય? 2πr કૌંસમાં r પ્લસ h. નક્કર નળાકાર છે એટલે બંને બાજુ તો આ એનું સૂત્ર છે. સૂત્ર પછી હવે તમે કિંમત મૂકતા જાઓ કે 2 પાઈ એટલે 3.14 r ત્રિજ્યા કેટલી છે 20 કૌંસમાં r એટલે 20 પ્લસ 100. હવે આ જવાબ મિલીમીટરમાં આવશે. તો આનો જે જવાબ છે 2.2 ગુણ્યા 20 એટલે 40 ગુણ્યા 3.14. આ અને આનો ગુણાકાર કર્યો એટલે 40 3.14. કૌંસમાં શું આવશે 20 પ્લસ 100 એટલે 120. તો તમે આનો જે જવાબ લાવો છો એ સૌથી પહેલા તો કેટલો લાવો છો 40 ગુણ્યા 3.14. એ જે જવાબ લાવો છો એને ગુણ્યા 120 કરવાનું છે. તો તમારો જવાબ આવશે 15072 મિલીમીટર સ્ક્વેર. 15072 મિલીમીટર સ્ક્વેર આ આપણો જવાબ થઈ ગયો. ઘણા આ પ્રમાણે જવાબ લખે. પછી આમાં ફેરફાર તો ઘણા થાય. અહીંયા પોઈન્ટ છે તમે ડાબી બાજુ ખસેડો 1 2 3 અને 4. જેમ કે એક આંકડા પછી પોઈન્ટમાં જવાબ ફેરવવો હોય તો અહીંયા 4 પોઈન્ટ ખસેડવા પડે એમ છે. 1 2 3 અને 4. તો ડાબી બાજુ જાઓ એટલે 10 ની પ્લસ થાય, જમણી બાજુ જાઓ તો માઈનસ થાય. તો કેટલો 1.5 10 ની 4 mm સ્ક્વેર. આ પણ જવાબ થઈ શકે છે. તો અહીંયા શું સમજાયું પહેલા કે જે ત્રિજ્યા આપેલી છે એ સેન્ટીમીટરમાં આપી છે, ઊંચાઈ આપી છે એ સેન્ટીમીટરમાં આપી છે. નક્કર નળાકારનું પૃષ્ઠક્ષેત્રફળ સૂત્ર તમને ખ્યાલ હોય છતાં પણ તમે જો અહીંયા 2 અને 10 થી કામ કરો તો જવાબ મિલીમીટર સ્ક્વેરમાં નહીં આવે, એ સેન્ટીમીટર સ્ક્વેરમાં આવશે. ઘણા એવું કે પહેલા મારે આ પ્રમાણે જવાબ લઈ લેવો હોય સેમીમાં તો ફાઇનલી સેમી સ્ક્વેરમાં જવાબ લાવી દો, પછી છેલ્લે ફેરવો હોય તો હા તો પણ ફરે. છેલ્લો જવાબ છે સેમી સ્ક્વેર, એને પણ તમે મિલીમીટર સ્ક્વેરમાં ફેરવી શકો છો. અને આ રીત પણ યોગ્ય છે. તો જેમ અનુકૂળતા હોય એ પ્રમાણે કામ કરવું. તો આ ફાઇનલી તમારો જે પહેલો પ્રશ્ન છે એનો પેટા પ્રકાર બી એનો જવાબ છે. ત્યાર પછી 18 કિલોમીટર પ્રતિ અવર ની ઝડપે ગતિ કરતું એક વાહન 1 સેકન્ડમાં ખાલી જગ્યા મીટર અંતર કાપશે. પ્રશ્ન પૂછ્યો છે તમને 18 કિલોમીટર પ્રતિ અવર, 18 કિલોમીટર પ્રતિ અવર ની ઝડપ, આ ઝડપે ગતિ કરતું એક વાહન 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે? 1 સેકન્ડમાં ખાલી જગ્યા મીટર અંતર કાપશે. સમજો અંતર કાપે છે અંતર, તો વેગ બરાબર શું? અંતરના છેદમાં સમય. તો અંતર બરાબર શું? વેગ ગુણ્યા સમય. હવે સમય આપણી પાસે છે હા 1 સેકન્ડ. 1 સેકન્ડ. વેગ મેળવી લઈએ. વેગ આપ્યો છે પણ વેગ જોવો તમે શેમાં આપ્યો છે 18 કિલોમીટર પ્રતિ અવર. આપણે મૂળભૂત એમ કે સિસ્ટમ થી કામ કરતા હોય તો જે વેગ છે એમાં અંતર છે મીટરમાં અને કલાક જે સમય છે એ સેકન્ડમાં રાખવો પડે. અહીંયા અવર છે મતલબ કે આપણે પહેલા વેગ અલગથી મેળવી લઈએ. વેગ મેળવ્યા પછી આ સૂત્રનો ઉપયોગ કરીને અંતર મળશે. તો અહીંયા તમારી પાસે જે વેગ છે મને લખાવો. વેગ બરાબર શું? 18 કિલોમીટર પ્રતિ અવર. એને ચેન્જ કરો મીટર પર સેકન્ડમાં. 18 કિલોમીટર ને મીટર માટે કિલોની કિંમત મૂકવી પડે 10 ની 3 મીટર છેદમાં અવર છે. અવર ને સેકન્ડ કરો તો 1 અવર ની કેટલી સેકન્ડ થઈ? 60 ગુણ્યા 60. તો 1 અવર ની થઈ 3600 સેકન્ડ. તો અહીંયા 3600 મૂકવું પડશે. અવર ની જગ્યાએ સેકન્ડ કરો તો 3600 સેકન્ડ થઈ. તો હવે તમારો જવાબ શેમાં થઈ ગયો? મીટર પર સેકન્ડમાં, રાઈટ? તો તમે 18 ગુણ્યા 10 ની 3 છેદમાં 3600 ઈ તમે જવાબ લઈ આવો. 18 ગુણ્યા 2 એટલે થયા છેદમાં 1000 છેદમાં થયા 200 મીટર પર સેકન્ડ. એટલે સમજો કે વેગ કેટલો મળ્યો? 5 મીટર પર સેકન્ડ. તો આનો મતલબ એમ થયો અંતર જ્યારે મેળવો અંતર તો વેગ ગુણ્યા સમય તો 5 મીટર પર સેકન્ડ ગુણ્યા 1 સેકન્ડ. આ હું અત્યારે લખું છું એક, બાકી લખવાની જરૂર નથી, પછી સીધી ખબર પડી જાય. સેકન્ડ સેકન્ડ જાય તો છેલ્લે બોલો અંતર કેટલું થયું? 5 મીટર અંતર કાપશે, રાઈટ?
તો આ પ્રમાણે તમે આની પછીનો જે ત્રીજો છે એ જવાબ લખી શકો. 18 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરતું વાહન છે એ 1 સેકન્ડમાં 5 મીટરનું અંતર કાપે છે. ત્યાર પછી ઘનતા અને સાપેક્ષ ઘનતા, આ સંબંધ આપણે આગળ પણ ભણવાનો છે. અત્યારે મારે તમને એનું ખાલી એક સૂત્ર જ આપવાનું છે. અહીંયા સીસાની સાપેક્ષ ઘનતા આપી છે 11.3. સીસાની સાપેક્ષ ઘનતા કેટલી આપી છે? 11.3. સાપેક્ષ ઘનતાનો એકમ ન હોય તમને એમ થાય ઘનતાનો એકમ તો છે દળના છેદમાં કદ, પણ સાપેક્ષ ઘનતામાં ઉપર નીચે ઘનતા આવશે. હું તમને સૂત્ર આપું છું. કોઈ પણની સાપેક્ષ ઘનતા એટલે શું? તો જે તેની ઘનતાના છેદમાં પાણીની ઘનતા. આ એક સૂત્ર થયું. સીસાની સાપેક્ષ ઘનતા આપી છે 11.3. તો તેની નોર્મલ ઘનતા ગ્રામ પ્રતિ સેમી ક્યુબ માં મેળવો. તો તેની શેમાં મેળવો? ગ્રામ પ્રતિ સેમી ક્યુબ. આ એનું એકમ થઈ ગયું. અને એ જ જવાબ પાછો કેજી પર મીટર ક્યુબ માં મેળવવાનો છે. એટલે એને એમકેસ માં ફેરવવો પડશે. કેજી પર મીટર ક્યુબ માં ફેરવવાનો છે. તમને એમ થાય કે આ સાપેક્ષ ઘનતામાં કોઈ એકમ છે? તો તેની ઘનતા એટલે કોની ઘનતા? તો કે સીસાની ઘનતા. પણ સીસાની આ સાપેક્ષ ઘનતા છે. તમારે ખાલી સીસાની ઘનતા અથવા તમે લખો ને તેનાની જગ્યાએ તો સીસાની ઘનતા. હવે આના માટે થોડું એક સૂત્ર સમજાવી દઉં પહેલા તો, કે કોઈ પણ સાપેક્ષ ઘનતા, જેમ કે અત્યારે સીસુ છે તો સીસાની સાપેક્ષ ઘનતા બરાબર શું થાય? તો સૂત્ર છે જે કોઈ છે એની નોર્મલ ઘનતા એટલે સીસાની ઘનતા છેદમાં પાણીની ઘનતા. રાઈટ? આ પ્રમાણે જવાબ છે. આ એક સૂત્ર છે. આ કઈ સીસા માટે નથી. તાંબાની સાપેક્ષ ઘનતા તો બોલો શું થાય? તો તાંબાની ઘનતા છેદમાં પાણીની ઘનતા. હવે પાણીની ઘનતા તમને ખ્યાલ હોવી જોઈએ રેગ્યુલર. પાણીની ઘનતા કેટલી? પાણીની ઘનતા જો CGS હોય તો 1 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ, અને જો MKS હોય તો 1000. કારણ કે હવે આને ચેન્જ કરો, અહીંયા થઈ જાય કેજી ને અહીંયા થઈ જાય મીટર. જો અહીંયા 1 ગ્રામની જગ્યાએ હું શું કરું છું? કેજી. તો જ્યારે કેજી લખો ગ્રામની જગ્યાએ તો 10 ની 3 આપી તો 10 ની -3 કરવી પડે. રાઈટ? ગ્રામની જગ્યાએ છેદમાં સેન્ટીમીટર એટલે 10 ની -2 નો ઘન એટલે 10 ની -2 નો ઘન 10 ની -6. એ કિંમત મૂકો તો હવે મીટર ક્યુબ જ રહેશે. ચાલો, તો આ થઈ ગયું કેજી પર મીટર ક્યુબ. -6 ઉપર જશે તો +6 +6 -3 એટલે જુઓ 10 ની +3 કેજી પર મીટર ક્યુબ. તો આ જે સમજાયું છે બે પાણીની ઘનતા જ છે. અને આ પાણીની ઘનતા છે એ તમારે હંમેશા યાદ રાખવાની છે. પાણીની ઘનતા CGS માં કેટલી? તો કે 1 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ. ઈ જ પાણીની ઘનતા MKS માં કેટલી? 10 ની 3 કેજી પર મીટર ક્યુબ. હવે આ વસ્તુ અત્યારે આપણે એક્ઝામ્પલનો સીધો ભાગ નથી, પણ આ તમારું નોલેજ છે. આ ખ્યાલ હોવો જ જોઈએ. એટલે અલગથી તમે હાઇલાઇટ કરી દેજો. આ તમારી પાસે નોલેજ ક્લિયર હોવું જોઈએ. હવે જે પ્રશ્ન છે એ શું છે? સાપેક્ષ ઘનતામાંથી નોર્મલ ઘનતા મેળવે. તો શું કરવાનું? નોર્મલ ઘનતા જે છે એ કઈ રીતે મળે? તો કે સાપેક્ષ ઘનતાને પાણીની ઘનતા વડે ગુણો તો તમને જે તે મટીરીયલ છે એની ઘનતા મળે. તો અહીંયા સીસાની ઘનતા બોલો કેટલી થાય? આથી સીસાની ઘનતા બરાબર શું? તો કે સીસાની સાપેક્ષ ઘનતા. સીસાની સાપેક્ષ ઘનતા ગુણ્યા પાણીની ઘનતા. રાઈટ? થઈ ગયું? સીસાની ઘનતા તો પાણી સાપેક્ષ ઘનતા ગુણ્યા એટલે આને કરતા બનાવ. તો બોલો સીસાની ઘનતા કેટલી? સાપેક્ષ ઘનતા કેટલી છે? 11.3 ગુણ્યા પાણીની ઘનતા કેટલી છે? તો 2 છે ને, CGS છે ને, કે પહેલા CGS કરો તો 1 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ. તો એકવાર જવાબ મળ્યો. સીસાની ઘનતા કેટલી? 11.3 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ. એ જ પરિસ્થિતિ પાર્ટ 1 ની જગ્યાએ પાર્ટ 2 ફરીથી સીસાની ઘનતા. અહીંયા સૂત્રથી વિચારો કેટલી છે? 11. સીસાની સાપેક્ષ 11.3 ગુણ્યા અહીંથી ચેન્જ થાય છે. હવે પાણીની ઘનતા હવે કઈ મૂકવી છે? આ CGS છે અને હવે MKS માં મેળવો. તો હવે જે પાણીની ઘનતા છે એ શેમાં મૂકવી પડશે? CGS કે MKS? MKS તો કેટલી છે? 10 ની 3 કેજી પ્રતિ મીટર. તો જે આંકડો ખસેડો ડાબી બાજુ તો 1.13 થાય. તો અહીંયા 10 ની 3 ની 10 ની 4 થઈ જાય. 10 ની 4 અથવા જે છે રાખો તો વાંધો નથી. આ તો ચેન્જીસ તો ગમે એમ થાય. મતલબ કહેવાનો મતલબ એવો હતો કે તમે ઘનતા છે CGS માં મેળવો તો પાણીની ઘનતા 1 કરો, અને જો ઈ જ ઘનતા MKS માં મેળવો તો પાણીની ઘનતા 10 ની 3. જે મેં તમને અહીંયા અલગથી સમજાવી દીધું છે. તો એક વસ્તુ હવે તમારા માઇન્ડમાં ક્લિયર રાખવાની કે કોઈ પણની સાપેક્ષ ઘનતા
એનું જો 11.3 કેમ એકમ નથી તો કે સાપેક્ષ ઘનતાનું સૂત્ર શું સીસાની ઘનતા છેદમાં પાણી ઘનતા ઘનતાના છેદમાં ઘનતા એટલે સાપેક્ષ ઘનતાને એકમ હોય નહીં પરંતુ ઈ સાપેક્ષ ઘનતા ઉપરથી નોર્મલ ઘનતા સીસાની મેળવી છે તો જે તેની સાપેક્ષ ઘનતા ગુણ્યા પાણીની ઘનતા કરો પાણીની ઘનતા CGS કરો તો CGS માં જવાબ આવશે પાણીની ઘનતા MKS ગુણશો તો MKS માં જવાબ આવશે રાઈટ છે તો આ પ્રમાણે જે પહેલો જે એક્ઝામ્પલ છે તમારો એની અંદર અલગ અલગ 4 આવા પ્રશ્ન પૂછાઈ ગયા તો ચારેય પ્રશ્ન જે છે એ બહુ મહત્વના છે એકમમાં ફેરફાર હવે બીજો પ્રશ્ન છે એ પણ આ રીતનો છે એ પણ આપણે ચલાવીએ બીજા પ્રશ્નમાં પણ આવા એકમોના ફેરફાર જ છે ઇવન આગળ આપણે એકમ પદ્ધતિમાં ફેરફાર એનું પણ એમાં મહત્વ આવશે તો જે બીજો પ્રશ્ન છે એ જો એક્ઝામ્પલ 2 એમાં પણ પેટા પ્રકાર છે એમાં પહેલો પ્રશ્ન શું છે 1 kg મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ખાસ ધ્યાન રાખજો 1 kg મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર જો સેકન્ડ ની -2 એટલે સેકન્ડ સ્ક્વેર નીચે છે બરાબર ખાલી જગ્યા ગ્રામ સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર સીધી વસ્તુ છે MKS ને CGS માં ફેરવવાનો જવાબ શું આવે તો જો આ વસ્તુથી હું હાઇલાઇટ કરું છું 1 kg મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર બરાબર કિંમત જે છે 1 ની 1 kg ને કન્વર્ટ કરો ગ્રામમાં તો k ની કિંમત મૂકો કેટલી કિલો ની જગ્યાએ ગ્રામ તો 10 ની 3 ગ્રામ રાઈટ તો થઈ ગયું 10 ની 3 ગ્રામ મીટર સ્ક્વેર ને શેમાં ફેરવો સેન્ટીમીટર સ્ક્વેર હવે સેન્ટીમીટર સ્ક્વેર એટલે 10 ની -2 એનો વર્ગ મીટર સ્ક્વેર ની જગ્યાએ તમે શું લખો સેન્ટીમીટર સ્ક્વેર તો તમે અંદર શું આપ્યું 10 ની -2 નો વર્ગ આપ્યો તો 10 ની -2 નો વર્ગ 10 ની -4 થાય તો અહીંયા તમે 10 ની +4 મૂકો તો આ બે વસ્તુ ક્લિયર થાય ને 1 kg માટે તમે આ લખ્યું થઈ ગયું રાઈટ 1 kg એટલે આ થયું 10 ની 3 ગ્રામ 1 મીટર સ્ક્વેર એની જગ્યાએ 10 ની 4 સેમી સ્ક્વેર એટલે આ થઈ ગયું જો વિચાર્યું સેન્ટ વેટ 10 ની -2 એનો વર્ગ 10 ની -4 10 ની -4 અને 10 ની +4 ગયા પાછું મીટર સ્ક્વેર થઈ ગયું રાઈટ છેદમાં શું છે છેદમાં સેકન્ડ સ્ક્વેર તો MKS CGS માં સેકન્ડ સ્ક્વેર એઝ ઇટ ઇઝ તો આ તમારું kg કન્વર્ટ થઈ ગયું ગ્રામમાં 10 ની 3 મૂકવું પડ્યું મીટર સ્ક્વેર કન્વર્ટ થઈ ગયું સેમી સ્ક્વેરમાં 10 ની -2 નો 10 ની -4 એમાં આવે 10 ની +4 12 તો જ આ બે સમાન થાય છેદમાં સેકન્ડ સ્ક્વેર એઝ ઇટ ઇઝ તો ફાઇનલ જવાબ શું આવ્યો 10 ની 3 10 ની 7 એટલે 10 ની 3 ને 4 10 ની 7 ગ્રામ સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર રાઈટ તો આ થઈ ગયો તમારો એમાં પહેલો MKS ને CGS માં ફેરવો ત્યાર પછી છે 1 મીટર બરાબર ખાલી જગ્યા લાઇટ યર 1 પ્રકાશ વર્ષ ઓકે 1 બીજો છે એ શું છે 1 મીટર બરાબર ખાલી જગ્યા LY એટલે લાઇટ યર એટલે પ્રકાશ વર્ષ પણ આપણને ખ્યાલ છે 1 પ્રકાશ વર્ષ એટલે કેટલા મીટર 9.46 મીટર 10 ની 15 ખબર છે તમને 1 પ્રકાશ વર્ષ એટલે કે 1 લાઇટ યર આપણે આગળ માહિતીમાં આવી ગયું કેટલું છે 9.46 ગુણ્યા 10 ની 15 મીટર અહીંયા એવો પ્રશ્ન છે 1 મીટર બરાબર કેટલા લાઇટ યર તો શું કરવા મીટર ને કરતા બનાવો આ ક્યાં જાય છેદમાં તો આ પરિસ્થિતિમાં 1 મીટર બરાબર કેટલા લાઇટ યર તો અહીંયા 1 છે 1 ના છેદમાં શું કરશો આ 9.46 ગુણ્યા 10 ની 15 તો આ થઈ ગયા 1 મીટર બરાબર કેટલા લાઇટ યર તો 1 ના છેદમાં તમે શું કરશો 9.46 તો તમને જે જવાબ મળશે એ મળશે 0.1057 10 ની -15 0.1057 આ કિંમત કોની 1 ના છેદમાં 9.46 +15 ઉપર જાય તો -15 તો આ તમારો જવાબ થઈ ગયો 1 મીટર બરાબર હા કદાચ તમારે હવે એક આંકડા પછી પોઈન્ટમાં ખસેડવું હોય તો જમણી બાજુ ખસેડો તો માઈનસ થશે તો 15 ની 16 થઈ જશે તો 1.057 કરો તો -15 ની જગ્યાએ -16 લાઈટ યર તમને સમજાય ડાબી બાજુ ખસેડો તો ધન થાય ને જમણી બાજુ જાય તો માઈનસ થાય -15 હતી એક વધી એટલે -16 થઈ તો 1.057 ગુણ્યા 10 ની -16 લાઈટ યર છે જવાબ આવે છે એની પછી પણ એકમના ફેરફાર વાળી જ વસ્તુ છે એકમના અંદર ફેરફાર છે એ તમને મેં પહેલા કીધું હતું કે ખાસ જે ગુણક ઉપગુણક આવડે પછી વધારેનો પ્રયત્ન કરવો જોઈએ જેથી અંદર જેટલા ફેરફાર થાય એમાં ક્યારેક પ્રશ્નો આવે છે તો આવડી જવા જોઈએ 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર
3 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા. તો આ મીટર પર સેકન્ડ સ્ક્વેર ને કિલોમીટર પર અવર સ્ક્વેર માં ફેરવવાનું છે. કિલોમીટર પર અવર સ્ક્વેર, રાઈટ. હવે જુઓ ફેરવવાનું છે આપણે આને, એટલે આ લખો 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર. ડિજિટ એમને એમ રહેશે 3 નું 3. મીટર ને કિલોમીટર માં ફેરવો જોઈએ. તો મીટર નાનો એકમ છે, કિલોમીટર ધારો કે તમે કરો તો 10 ની 3 આપો છો તો 10 ની -3 કરવી પડે ને. તો 10 ની -3 ને 10 ની +3 જાય તો મીટર એઝ ઇટ ઇઝ પાછો થઈ ગયું. એટલે મીટર ને કિલોમીટર માં ફેરવો તો 10 ની -3 કિલોમીટર. સમજો 1 મીટર બરાબર કેટલા કિલોમીટર? એવું જ થયું ને. મીટર ને કિલોમીટર માં ફેરવવું છે ને, તો ફરીથી શીખવાડી દેજો. 1 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર, ખાલી જગ્યા એટલે x ધારો. x બરાબર કેટલું? તો કે 1 ના છેદમાં 1 મીટર ના છેદમાં 1 કિલો, એટલે 10 ની 3 ઉપર જાય તો 10 ની -3 થઈ ગયું. તો 1 મીટર બરાબર 10 ની -3 કિલોમીટર. હવે છેદમાં છે સેકન્ડ સ્ક્વેર. સેકન્ડ સ્ક્વેર ને ફેરવવાનું છે અવર સ્ક્વેર માં. વિચારો, અવર ને સેકન્ડ માં ફેરવતા હતા તો 3600 વડે ગુણતા હતા. તો સેકન્ડ ને અવર માં ફેરવો તો 1 ના છેદમાં 3600 થાય. અને એનો વર્ગ છે એટલે 1 ના છેદમાં 3600 નો વર્ગ, રાઈટ. સમજાણો બરાબર? અવર ને તમે સેકન્ડ માં ફેરવો 3600 વડે ગુણો છો તો સેકન્ડ ને અવર માં ફેરવો તો 3600 વડે ભાગો તો 1 ના છેદમાં 3600. સેકન્ડ નો વર્ગ છે, સેકન્ડ નો વર્ગ, રાઈટ. h સ્ક્વેર તો સેકન્ડ સ્ક્વેર કન્વર્ટ ઇન્ટુ h સ્ક્વેર, અવર સ્ક્વેર. હવે તમે જુઓ 3 ગુણ્યા 10 ની -3, 3600 જે છે 1 ના છેદમાં 3600 નો વર્ગ, એટલે 3600 નીચે છે ઉપર જશે તો શું થશે? છેદનો છેદ અંશમાં, એટલે 3600 નો વર્ગ ઉપર થશે. તો આનો જવાબ શું થશે? એ 3 ગુણ્યા 3600 અને એનો વર્ગ. એટલે આમ જોવા જવો તો 3600 ગુણ્યા 3600 કરો, આખી કિંમત હું કહું છું, ગુણ્યા 3 કરો અને એમાં -3 ભાગ પાડી દો એટલે જવાબ આવી જશે 3888 0 ગુણ્યા 10 ની, એટલે 3888 10 ની 1 કરી દો. 3888 10 ની 1 શું થયું? કિલોમીટર પ્રતિ અવર સ્ક્વેર. એટલે જાણે ખસેડો 1 2 3 તો શું થાય? 3.8 તો 10 ની શું થઈ ગઈ? 4 કિલોમીટર પ્રતિ અવર સ્ક્વેર. કારણ કે તમે કેટલા પોઈન્ટ ખસેડો છો? 1 2 3 3 તો 3 ડાબી બાજુ ખસ્યા તો 1 ની જગ્યાએ +3 ઉમેરો 10 ની 4. તમને એમ થાય કે અહીંયા કેમ રાઉન્ડ અપ ન કર્યા? તો રાઉન્ડ અપ કરવા જોઈએ. 8 કાઢો એટલે 9 થાય, 9 કાઢો એટલે અહીંયા 9 થાય, કારણ કે 6 કરતા મોટો છે એટલે તમે આવું લખી શકો 3.9. 3.1 2 અને 3 ખસેડો એટલે 3.9 ગુણ્યા 10 ની 4 કિલોમીટર પ્રતિ અવર સ્ક્વેર લખી શકો. તો આ તો ગુણાકારની વસ્તુ છે. સાથે સાથે છેલ્લે તમે જ્યારે કામ કરો ત્યારે રાઉન્ડ ઓફ નો નિયમ પણ ધ્યાન રાખવો જોઈએ. તો આ તમને શું મળ્યું? મીટર પર સેકન્ડ સ્ક્વેર નું કિલોમીટર પર અવર સ્ક્વેર. કદાચ તમને ઊંધું કે 1 કિલોમીટર પર અવર સ્ક્વેર, એક ખાલી ધ્યાન રાખવા જેવું છે, 1 કિલોમીટર પર અવર સ્ક્વેર બરાબર ખાલી જગ્યા મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો શું કરશો? તો ચલો 1 કિલોમીટર પર અવર સ્ક્વેર છે બરાબર 1 કિલોમીટર ને ફેરવો મીટરમાં, 10 ની 3 તો થઈ ગયું મીટરમાં. અવર સ્ક્વેર ને ફેરવો સેકન્ડ સ્ક્વેર થઈ ગયું. તો અહીંયા હું 3600 વડે ગુણો અવર ને સેકન્ડ, તો 3600 એનો વર્ગ, રાઈટ. અહીંયા જે જવાબ આવે એ શેનો જવાબ આવે? 1 કિલોમીટર પર અવર સ્ક્વેર ને કન્વર્ટ કર્યું 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ સમજૂતી માટે છે, અત્યારે તમને આવું પૂછ્યું નથી. તો ખાસ ધ્યાન રાખવું કે જ્યારે આ પ્રકારના MKCGS ના ફેરફાર હોય તો મૂળભૂત પરિસ્થિતિ આપણી જે છે ને ધ્યાનમાં રાખીને ક્રાઇટેરિયા ચેન્જ કરવો જોઈએ. ત્યાર પછી G છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. જો આપણે જે સૂત્ર મેળવ્યું હતું ને સૌથી પહેલા ગુરુત્વાકર્ષણ બળ F બરાબર G m1 m2 r², એમાં G ગુરુત્વાકર્ષણ અચળાંક જે પોતે કિંમત ધરાવે છે એની વેલ્યુ આપી છે 6.67 10 ની -11. 6.67 ગુણ્યા 10 ની -11 ન્યૂટન મીટર સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર આને કન્વર્ટ શેમાં કરવાનું છે? સેમી ક્યુબ અપોન સેકન્ડ સ્ક્વેર
અને ગ્રામ સેમી ક્યુબ અપોન સેકન્ડ સ્ક્વેર ગ્રામ. તો આ જે સિસ્ટમ છે ને એમકેએસ ની એને આમાં કન્વર્ટ કરવાની છે. છેલ્લે તમારે g નું જે સૂત્ર આપ્યું છે એ તમારી સામે છે, જે તમને કિંમત સ્વરૂપે આપ્યું છે. કેટલું આપ્યું છે? 6.67 ગુણ્યા 10 ની -11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર બરાબર ખાલી જગ્યા સેમી ક્યુબ પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ બધું ન જોવો, જોવાનું શું છે? જે કિંમત છે એની એમકેએસ માંથી સીજીએસ કિંમત તો એ જ રહેશે. જો આથી g બરાબર શું થશે? જો 6.67 ગુણ્યા 10 ની -11. હવે આ બધી વસ્તુ તમારે શેમાં ફેરવવાની? સ્ટેપ બાય સ્ટેપ સીજીએસ માં. મેં તમને વાત કરી ત્યાં ન્યૂટન શું છે? તો ન્યૂટન છે એ બળનો એકમ છે. તો હકીકત બળનો એકમ શું થાય? તમે તમારી રીતે વિચારી લો. તો બળનો એકમ શું થાય? બળ એટલે શું? F બરાબર ma કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. આ કોનો એકમ છે? બળનો એકમ જ છે ને. એની જગ્યાએ ન્યૂટન લખ્યો છે. કેમ? તો કે બળ નામની રાશિ છે, વૈજ્ઞાનિક જે છે ન્યૂટન, એના નામની યાદમાં આપણે એને એના એકમને આ પણ લખી શકીએ. પણ હાલમાં ન્યૂટન આપણા માટે કામનો નથી, કારણ કે ચેન્જીસ કરવા માટે ન્યૂટનની કિંમત આપણને કઈ અલગ સીજીએસ માં મેળવવી હોય તો મળશે. હા મળશે. એમાં આપણે પદ્ધતિ નંબર 2 તમને ખ્યાલ હોય તો કે એક એકમ પદ્ધતિ વચ્ચેનો સંખ્યા, પહેલી પદ્ધતિ પારમાણિક વિશ્લેષણની, ત્યારે ખબર છે બળનો એમકેએસ બરાબર બળનો સીજીએસ. તો 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન. તો કેટલું આવ્યું હતું? 10 ની 5. કદાચ તમે અત્યારે તે સાઈડમાં અહીં કરો કે બીજી જુદી જુદી એકમ પદ્ધતિની સરખામણી શું હતી? બળનો એમકેએસ અને બળનો સીજીએસ. તો ખ્યાલ છે ને? એમ એલ ટી. આ બાજુ શું હતું? એમ એલ ટી. અહીંયા હતું 10 ની 3, 10 ની 2 અને 10 ની 0. તો બળનો F બરાબર ma કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર m1 l1 t - 2 બરાબર અહીંયા શું થાય? 10 ની 3 m એની એક ઘાત, 10 ની 2 l એની એક ઘાત અને 10 ની 0 t એની -2 ઘાત. સમજો 10 ની 3 m1, 10 ની 2 ગુણ્યા 1, 10 ની 2 l1 અને 10 ની 0 t - 2. તો શું આવ્યું હતું? 10 ની 5 m1 l1 t - 2. રાઈટ. તો આ છે mks છે બળનો, આ છે cgs. તો mks ને cgs માં કન્વર્ટ કરશો તો 10 ની 5 નો સંખ્યાત્મક સંબંધ આવતો. ઈ એક વસ્તુ છે, ઈ પણ સરળ છે જો આવડે તો. નહીતર આ ખાલી કોના માટે છે? ન્યૂટન ને ડાઇન માં ફેરવો. પછી ડાઇન ની કિંમત તો મૂકવી જ પડશે. તો ઈ વસ્તુ કરો, અથવા તો તમે ન્યૂટન ની જગ્યાએ આ તો લખી શકો ને કે ન્યૂટન બરાબર છે વિજ્ઞાન નામ ઉપરથી એકમ છે, પણ એનો એમકેએસ એકમ રેગ્યુલર શું થાય? કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. પહેલા ઈ તમે અહીંયા હું મૂકી દઉં. જો આની જગ્યાએ શું મૂકી દઉં કે પહેલા તમે ન્યૂટન પ્રમાણે કરી દો. ચલો પહેલા ન્યૂટન ની જગ્યાએ ડાઇન મૂકવો પડશે, કારણ કે એનો સીજીએસ એકમ ડાઇન છે. છેલ્લે તમારે ડાઇન ની જગ્યાએ કેમ અહીંયા કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર, એમ ડાઇન ની જગ્યાએ શું થશે? કેજી નું ગ્રામ, મીટર નું સેન્ટીમીટર અને સેકન્ડ સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર. આ તો મૂકવું જ પડશે ડાઇન ની જગ્યાએ. પણ એક સંબંધ તમને મળશે ન્યૂટન ની જગ્યાએ ડાઇન લખવા. ચલો તો ન્યૂટન ની જગ્યાએ આપણે શું લખશું? ડાઇન. કેટલું લખશું? 10 ની 5. 10 ની 5 આવ્યો ને? તો 10 ની 5 ડાઇન મીટર સ્ક્વેર. ચલો હવે આ મીટર સ્ક્વેર માંથી શું કરશું? સીજીએસ માં જ છે એટલે આપણે ઈ નથી જોવાનું. ઓટોમેટિક મીટર નું સેમી, તો મીટર સ્ક્વેર નું સેમી સ્ક્વેર. સેમી સ્ક્વેર કરવું હોય તો સેન્ટીમીટર 10 ની -2 નો 10 ની -4, તો 10 ની +4 આપવી પડે. તો ચલો 10 ની 4 આપો. હવે 10 ની 4 ને સેમી એટલે 10 ની -2 નો 10 ની -4, -4 +4 જાય પાછું મીટર સ્ક્વેર થઈ ગયું. છેદમાં કેજી સ્ક્વેર નું કેજી નું ગ્રામ, કેજી નો વર્ગ તો ગ્રામ નો વર્ગ, 10 ની +3 1 કેજી બરાબર કેજી નો વર્ગ એટલે 10 ની 3 નો વર્ગ 10 ની 6. રાઈટ. તો આ હજી કિંમત મળી. હજી તો અહીંયા પ્રશ્ન શું છે? આ ડાઇન ને તમારે ચેન્જ કરવો પડે છે એમાં સીજીએસ માં. પણ ડાઇન તો સીજીએસ જ છે ને. બળનો એકમ ન્યૂટન એ એમકેએસ છે, ડાઇન છે સીજીએસ છે. તો ડાઇન ની જગ્યાએ તમે શું લખી શકો? તો બળનો જે સીજીએસ છે બળનો એમકેએસ શું છે? કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. તેની સામે એનો સીજીએસ શું થયો? કેજી નું ગ્રામ, મીટર નું સેન્ટીમીટર અને સેકન્ડ સ્ક્વેર નું સેકન્ડ સ્ક્વેર. મતલબ 1 ન્યૂટન બરાબર આ થાય, એની જગ્યાએ 1 ડાઇન બરાબર આ થાય. રાઈટ. સમજાણો બરાબર? તો ટૂંકમાં ડાઇન ની જગ્યાએ તમે આ લખી દઈશું. ચલો આગળ વધો. તો અહીંયા g બરાબર 6.67 ગુણ્યા 10 ની -11 એઝ ઇટ ઇઝ. હવે 10 ની 5 લખો. ડાઇન ની જગ્યાએ શું લખશો? ગ્રામ સેમી પ્રતિ સેકન્ડ. ગ્રામ સેમી પ્રતિ સેકન્ડ ગુણ્યા
10⁴ સેમી સ્ક્વેર છેદમાં 10⁶ ગ્રામ સ્ક્વેર. રાઈટ. હવે જો 6.67 10⁻11 છે. અહીંયા 6 ઉપર જાય તો -6. 5 ને 4 9 9 પ્લસ છે 6 ઉપરથી ઉપર નીચેથી ઉપર આવશે તો માઈનસ છે. 9 માંથી 6 બાદ થાય 3 વધી 3 પાછી પ્લસ છે. અહીંયા જાય તો -11 પ્લસ 3 એટલે 10⁸. હવે શું મળી ગયું? ગ્રામ. 1 ગ્રામ છે એટલે 1 ગ્રામ ને 1 ગ્રામ જશે. સેમી 1 સેમી સેમી સ્ક્વેર એટલે ઉપર લખો સેમી ક્યુબ. ચાલો આનું પૂરું. છેદમાં સેકન્ડ સ્ક્વેર એક જ છે સેકન્ડ સ્ક્વેર અને 1 ગ્રામ ઉપરથી ગયો નીચે ગ્રામનો વર્ગ છે તો નીચે ગ્રામ છે. રાઈટ. તો આ છેલ્લે મેળવાતું સેમી ક્યુબ સેકન્ડ સ્ક્વેર ગ્રામ અથવા ગ્રામ સેકન્ડ સ્ક્વેર. રાઈટ. આવી ગયું. કિંમત શું આવી? 6.67 10⁻11 અને +3 એટલે +3 છે એટલે -8 થાય. 6.67 10⁻8 સેમી ક્યુબ પ્રતિ સેકન્ડ સ્ક્વેર ગ્રામ અથવા ગ્રામ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા આ રીતે તમે જવાબ મેળવી શક્યા. બીજી રીત જે હું તમને કહેતો હતો, ધારો કે તમને ખબર જ નથી કે આ વસ્તુ તમને નથી આવડતી કે 1 ન્યૂટન બરાબર કેટલા ડાયન, તો તમે ન્યૂટનને શેમાં કન્વર્ટ કરો? કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં. એ પ્રમાણે કામ થાય. તો આ જ એક્ઝામ્પલની વાત કરો તો એક ખાલી શોર્ટ ફોર્મ એનું જોઈ લો ફટાફટ. અહીંયા તમે શું લખી શકશો? ઈ જ એક્ઝામ્પલની વાત કરો ત્યારે g બરાબર 6.67 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર આપ્યું છે. આવું કરી શકાય. 6.67 10⁻11 ન્યૂટન એટલે શું? કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ તો ખાલી ન્યૂટનનું, બાકી જે છે એ મીટર સ્ક્વેર અને છેદમાં કેજી સ્ક્વેર. તો કોમન શું થયું? 6.67 ગુણ્યા 10⁻11. ચલો મીટર અને મીટર સ્ક્વેર એટલે મીટર ક્યુબ છેદમાં સેકન્ડ સ્ક્વેર અને 1 કેજી જાય તો નીચે કેજી. આવું આવ્યું. હવે ખાલી શું કરવાનું? મીટરનું સેન્ટીમીટર, સેકન્ડ એજ ઇટ ઇઝ અને કેજીનું ગ્રામ. તો જો 6.67 10⁻11 મીટર ક્યુબ છે, મીટર ક્યુબ તો સેમી ક્યુબ કરવો છે. તો 10⁻2 નો ઘન 10⁻8 સીધું ઘન એટલે આમ તો 6 જ થાય ને. ઘન 10 ની ઘાતનો ક્રમ એટલે ગુણાય અને ખાલી ડિજિટ હોય તો ઘન થાય. 10⁻2 નો ઘન -2 -2 -2 -6 તો અહીંયા +6 કરો. 10 ની +6 છેદમાં શું એટલે થઈ ગયું મીટર ક્યુબ નો 10⁶ સેમી ક્યુબ. રાઈટ. છેદમાં સેકન્ડ સ્ક્વેર એઝ ઇટ ઇઝ અને કેજી નું ગ્રામ કરી નાખો તો 10⁻3 ગ્રામ થઈ ગયું. 3 ઉપર જાય બરાબર તો -3 થાય એટલે +3 3 વધે 3 પ્લસ આમાં જાય એટલે થઈ ગયું 6.67 10⁻8. શું જવાબ આવ્યો? સેમી ક્યુબ પ્રતિ ગ્રામ પહેલા લખો. ચલો ગ્રામ સેકન્ડ સ્ક્વેર. તો તમને સરળ લાગ્યો? કે જરૂરી નથી કે એ સરળ છે. આ તમને ફટાફટ આવડતું હોય એટલું સરળ જ થાય, પણ આમાં શું છે? ન્યૂટનને ડાયનમાં કર્યું પછી ડાયનની કિંમત તો મૂકવાની જ તે પછી કેજી હોય. એના બદલે મેં તમને શું શીખવાડ્યું કે ન્યૂટન જે એમકેએસ એકમ છે જે સ્પેશિયલ છે ન્યૂટનની જગ્યાએ શું મુકાયું મેં તમને? કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે એકવાર જે એને ફાઇનલ જવાબ લેતો ને એવો જ એકમ પદ્ધતિ તમારી સામે આવી ગઈ. પછી તમે ખાલી એનું કેલ્ક્યુલેશન કર્યું એમકેએસ નું શીખી. તો બંને રીત સરખી જ છે. જે તમને યોગ્ય રીતે લાગે એ રીત કરી શકાય. આવી જ રીતે બીજા જેટલા પ્રેક્ટિસ માટેના પ્રશ્નો છે આવાના આવા એ તમને હું એસાઇનમેન્ટની જે વાત કરી એ 2-3 દિવસમાં દઈ દઈશ. હજી એક અલગ અલગ પરિસ્થિતિના તમને એક્ઝામ્પલ ચલાવીશ અને પછી એક નાનું એસાઇનમેન્ટ આપી દઈશ. ઓકે. તો આ પહેલો અને બીજો એક્ઝામ્પલ જેમાં પેટા પ્રશ્ન તરીકે 4 ટોટલ 8 એક્ઝામ્પલ જેવું થયું. તો વ્યવસ્થિત રીતે આનો ખ્યાલમાં રાખીને ઉપયોગ કરજો અને ગણતરી 1 થી 2 વાર વધુ કરજો જેથી પાકું થાય. ઓકે. થેન્ક યુ.